જય વિહતમાં મિત્રો, હું આપનો સુરેશ પરમાર અને આજે આપણે આવી ગયા છે એવા કિલ્લે કે જેનો ઇતિહાસ હજુ પણ આ ડુંગરામાં અને આ પથરામાં બોલે છે મિત્રો, અને સાક્ષી પૂરે છે. આ તમે જોઈ શકો છો. અને આ કિલ્લો છે અને આ કિલ્લાની દિવાલો પણ તમે જોઈ શકો છો મિત્રો. આ ખંડેર નથી સાહેબ, આ તો આપણી જૂની વિરાસત છે. અને આ કિલ્લો આવેલો છે મિત્રો દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગઢવાડું, ત્યાં કિલ્લો આવેલો છે. અને આજે આપણે કિલ્લા વિશે જાણીશું. જેટલી આપણને ખબર છે એટલો તમને ઇતિહાસ જણાવવાની પ્રયાસ કરીશું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો હા મિત્રો, આ કિલ્લાની તમે દિવાલો પણ જોઈ શકો છો. અને આ રજવાડા વખતનું છે મિત્રો આ કિલ્લો, તમે જોઈ શકો છો. અને અહીંનો તમે ગેટ ખાલી જોઈ શકો મિત્રો કે આ ગેટ કઈ રીતના કરવામાં આવ્યો હોય છે મિત્રો. આ એનો મેઇન ગેટ છે મિત્રો. તો આપણે અંદર જઈ અને તમને દેખાડવાનો પણ પ્રયાસ કરીશ. આ એનો ગેટ છે, મેઇન ગેટ મિત્રો. અને હા મિત્રો, આપણે અત્યારે અંદર એન્ટ્રી કરી ગયા છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ એનો મેઇન ગેટ છે. અને આ મોડ પર ગઢનો કિલ્લો છે, તમે જોઈ શકો છો. અહીંયા જૂનો ઇતિહાસ બોલે છે મિત્રો. અને ઓલી કહેવત છે ને કે કોઈ પણ જંગ જીતવામાં કોઈ પણ શક્તિનો હાથ હોવો જોઈએ મિત્રો. તો અહીંયા એ પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સુરાપુરા છે અને અહીંયા 2-3 બીજા પણ મંદિરો છે મિત્રો. આ તમે જોઈ શકો છો. અહીંયા માતાજીનું પણ મંદિર છે અને મામાદેવનું પણ મંદિર છે. એટલે કોઈ પણ શક્તિ અહીંયા વાસ કરતી હોય મિત્રો. અને આ બહુ જૂનો કિલ્લો છે. તો ભાઈ આપણે અત્યારે એ કિલ્લે આવી ગયા છે અને તમને થોડીક માહિતી પણ એના વિશે દઈ દઉં મિત્રો. તો આ તમે જોઈ શકો છો, આ એની સીડી છે. તો હા મિત્રો, આ તમે સુંદર નજારો જોઈ શકો છો, અતિ સુંદર નજારો. અને આ બૈડો, આ તમે હમો જોઈ શકો છો, બૈડો ડુંગર છે મિત્રો. બૈડા ડુંગરની ગોદમાં આવેલું એક નાનું એવું ગામ અમારું મોડ પર ગઢવાડું. અને ત્યાં કિલ્લો આવેલો છે. જો તમે ક્યારે આવો તો આ કિલ્લાની મુલાકાત જરૂરથી લેજો, કેમ કે આ કિલ્લો બહુ જૂનો છે મિત્રો, વર્ષો જૂનો કિલ્લો છે. અને આજે ખાસ કરીને આપણા માટે ખુશીનો પણ દિવસ છે મિત્રો. આજે શુક્રવાર છે અને મા વિહતનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે, 18 મે 2026. અને જેઠ સુદ બીજ એટલે મા વિહતનો પ્રાગટ્ય દિવસ આપણા માટે ખુશીની વાત છે. અને મા વિહતના ભક્તો માટે તો ખાસ કરીને ખુશીનો દિવસ છે મિત્રો. અને મારા માટે તો બહુ ખુશીનો દિવસ છે. એટલા માટે આજે મને એમ થયું કે ચાલો આજે આપણે જૂના કિલ્લાની મુલાકાત લેતા આવીએ મિત્રો. એટલે આપણે આવી ગયા છે જૂના કિલ્લે. તમને થોડીક માહિતી એ વિશે આપી દઉં. તો અને હા મિત્રો, આ તમે એની બનાવટી જોઈ શકો છો. આ કિલ્લાની બનાવટી તમે જોઈ શકો છો કે આની બનાવટી કેવી હશે અને આ કઈ રીતના બનાવવામાં આવ્યો હોય છે મિત્રો આ કિલ્લો. તો તમે આ જોઈ શકો છો, એની દિવાલો આ કારા પાણાની છે મિત્રો. આમાં સૂનો જ ખાલી મારેલો છે, સિમેન્ટ નથી. એ સમયની અંદર આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો મિત્રો. અને અહીંયા રજવાડું હતું. અને રજવાડાની બાજુમાં, એટલે માનો કે આ ગઢની બાજુમાં એક અમારું ગામ હતું, નાનું એવું પંખીના માળા જેવું, મોડ પર ગઢવાડું. અત્યારે નીચે. અને હા મિત્રો, આ તમે એની દિવાલો તમે જોઈ શકો છો કે આ દિવાલો કેટલી મજબૂત છે. અને એ સમયની અંદર આ કિલ્લો કઈ રીતના બનાવવામાં આવ્યો હોય છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો. આ તમને દેખાડું મિત્રો કે અંદર લાકડું છે. હજી વર્ષો પહેલાં, એના વર્ષો થઈ ગયા તોય જૂનું નથી થયું મિત્રો. આ તમે જોઈ શકો છો. આ એ ગઢનું આ ખાલી એક લાકડું છે, તમે જોઈ શકો છો. હજી
જૂનું નથી થયું મિત્રો, કે નથી એના માથે ઉધી લાગી. તમે જોઈ શકો છો આ એવા કંઈક એમાં લાકડા. આ અત્યારે આ અમારું ગામ છે, તમે પાછળના ભાગમાં જોઈ શકો છો એ અમારું ગામ છે મોડ પર. અત્યારે નીચે વયું ગયું છે મિત્રો, પહેલાં અહીંયા ઉપરના ભાગમાં હતું મિત્રો, અત્યારે નીચે છે. અને અહીંયા તમે સામે જોઈ શકો છો, આ તમને દેખાડવાનો પ્રયાસ કરીશ મિત્રો. આ ખોડિયારમાંનું મંદિર છે અને અત્યારે ત્યાં પાણી પણ ચાલી રહી છે. અને આ અમારું ગામ છે ઉપર. અત્યારે પવન થોડોક વધારે છે એટલે અવાજ નહીં આવતો હોય મિત્રો. આ અમારું ગામ છે મોડ પર, અજવાળું અને કિલ્લો. તો હા મિત્રો, આવો કંઈક આ કિલ્લાનો ઇતિહાસ હતો અને જે તમને જણાવવાનો પ્રયાસ કર્યો મિત્રો. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ઓફિશિયલ ચેનલ રાજા વિહતમાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે મિત્રો. અને આપણે મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત.